1193 લાખના વિવિધ વિકાસ કાર્યોના ભવ્ય ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જનમેળો તેમજ અમરેલી શહેરના વિકાસ કામોની વણઝાર જોવા મળી રહી છે। અમરેલી શહેરના સર્વાંગી વિકાસના દિશામાં આજે ઐતિહાસિક દિવસ તરીકે નોંધાયો છે, જેમાં કુલ 11.93 લાખના વિવિધ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત સાથે અનેક લાભદાયક યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપના સન્માન અમૃત સરોવર અને જળ ક્રાંતિ અભિયાન અંતર્ગત કૈલાસ મુક્તિધામ નજીક આવેલા રોકડિયા સરોવરનું પુનઃનિર્માણ કરીને તેને મિની રિવરફ્રન્ટમાં રૂપાંતરિત કરવાની ભવ્ય યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ મશાલ સમાન વિકાસ યોજનાથી વિસ્તારના લોકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુંદરતાની નર્મદા વહેવા માટે શ્રેષ્ઠ પહેલ ગણાઈ રહી છે। આ પ્રસંગે મુક્તિધામ ખાતે ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી તથા છાયા શેડના નિર્માણ કામ તેમજ કેરિયા રોડ પાસે ભોજલપરા પ્રાથમિક શાળાની આસપાસ એપ્રોચ રોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વધુ સુવિધાઓ આપવા દિશાએ પાણીની પાઇપલાઇન તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં વધુ સુવિધાઓ આપવા દિશાએ પાણીની પાઇપલાઇન નેટવર્ક તેમજ સીસી રોડ, પંપ હાઉસ રિનોવેશન તેમજ અંડરગ્રાઉન્ડ સમ્પ તેમજ યુરિનલ બ્લોક જેવી અનિવાર્ય સેવાના અભૂતપૂર્વ કામો પણ આ પેકેજમાં સામેલ છે। ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તથા અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરિયા, પીપી સોજીત્રા સહિત ભાજપના અગ્રણીઓ, નગરપાલિકાના સદસ્યો અને કાર્યકરો, નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આવતીકાલનું સ્માર્ટ અમરેલી આજે ખાતમુહૂર્ત સાથે ઘડી રહ્યું છે। શહેરને સુવિધા સભર અને પ્રાકૃતિક રીતે આકર્ષણ બનાવવાના ઉદ્દેશ સાથે દરેક કામ સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરાશે। આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમને શહેરના સર્વાંગી વિકાસની દિશામાં એક મજબૂત અને આશાવાદી પગલું સાબિત થશે તેવું સાંસ્કૃતિક અને સામાજિક વર્તુળમાં મનાય છે। જે કેસવી ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। આજે અમરેલી શહેર ખાતે વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કર્યા। એ પ્રસંગે કૈલાસ મુક્તિધામની કમિટી, ટીમ નગરપાલિકા અને ટીમ શહેર ભાજપ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ખાસ કરીને કૈલાસ મુક્તિધામમાં ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠીની ઘણા સમયથી માગણી હતી। આ સરકારમાં એ માગણી પરિપૂર્ણ કરી અને આજે મંજૂર કરી એમનું ખાતમુહૂર્ત કર્યું। એવી જ રીતે કેરિયા રોડ ઉપર તળાવ બ્યુટિફિકેશન માટે એક મિની રિવરફ્રન્ટ 6 કરોડ કરતાં વધારે રકમનો રિવરફ્રન્ટ મંજૂર સરકારે કર્યું, એમનું પણ ખાતમુહૂર્ત। એવી જ રીતે આઇકોનિક રોડ કેરિયા રોડ ઉપરનો એમનું પણ ખાતમુહૂર્ત। એવી જ રીતે 11 કરોડ ને 93 લાખના આ વિસ્તારના ખાતમુહૂર્તો। એવી જ રીતે લાઠી રોડ બાયપાસથી સેન્ટર પોઈન્ટ સુધીનો પોર્ટેક સીસી રોડ અને વરસાદ આધારિત નિકાલ કરવા માટેની એક પાણીની ગટર એમ કરીને 12 કરોડ રૂપિયા એ વિસ્તારના કામો પણ મંજૂર કર્યા। કુલ 24 કરોડ જેવી રકમ અમરેલી શહેરમાં આજે વિકાસના કાર્યોનો ખાતમુહૂર્ત થયા છે। હું સમગ્ર વિસ્તારના લોકોનો આભાર માનું છું કે આ કાર્યક્રમની અંદર જોડાણ અને સાથોસાથ રાજ્ય સરકારનો પણ આભાર માનું છું, માન્ય મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું કે અમરેલી શહેર માટે, અમરેલી જિલ્લા માટે અને અમરેલી વિધાનસભા માટે જે રીતે મોટું મન રાખીને વિકાસના કાર્યો આપી રહ્યા છે એ સમગ્ર સરકારનો, ભારતીય જનતા પાર્ટી એ સરકારનો અને સમગ્ર ટીમનો હું હૃદયથી આભાર માનું છું। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે વિસ્તારના લોકોનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીના જે રીતે વિકાસના કાર્યો થઈ રહ્યા છે એ બદલ સમગ્ર ટીમનો આભાર માનું છું। ફરી આપ સૌનો આભાર। કેટલો સમય મર્યાદામાં કામ એમની જે ટાઈમ લિમિટની મર્યાદા છે એ પ્રમાણે કામ 100% પરિપૂર્ણ થશે અને વિકાસના કાર્યોમાં અત્યારે જે રીતનો વેગ પકડાણો છે અને કામની ક્વોલિટી સાથેના ખૂબ સારા કામો પણ થશે।